ડીજીજીઆઈએ દેશવ્યાપી ફેક બિલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર રિઝવાન ખોજા અને બ્રોકર લલિત જૈન સહિત 3ની ધરપકડ કરી છે. છેલ્લા 2 મહિનાથી અમદાવાદ, જામનગર અને મુંબઈમાં ચાલેલી તપાસમાં 1403 કરોડના બોગસ વ્યવહારો અને 252 કરોડની ખોટી આઈટીસી મેળવવાનું કૌભાંડ ખુલ્યું છે. માસ્ટરમાઇન્ડ રિઝવાન ખોજા ડમી ડાયરેક્ટરો અને ફેક ઇનવોઇસ દ્વારા 17 પેઢીઓ ચલાવતો હતો. પુરાવા નાશ કરવા તે અવારનવાર મોબાઈલ બદલતો હતો. હાલ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કરતા વધુ ધરપકડની શક્યતા છે. તો 800 કરોડના ફેક બિલિંગ કેસમાં ડીજીજીઆઈની કાર્યવાહી. ફેક બિલિંગ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી. આરોપી રીતેશ શાહ સાથે સંકળાયેલા સહ આરોપીઓની ધરપકડ. હવાલા રેકેટ, મની લોન્ડરિંગ, ફેક પોલિટિકલ ડોનેશન્સ સહિતના કેસમાં કાર્યવાહી. ડીજીજીઆઈએ મોહમ્મદ ફવાન મેમણની ધરપકડ કરી. 52 કરોડના બોગસ બિલિંગ કેસમાં 9.29 કરોડની આઈટીસી મેળવી હોવાનું સામે આવ્યું. 27 બોગસ કંપનીઓની મદદથી આઈટીસી મેળવી સરકારી તિજોરીને નુકસાન. રીતેશ શાહ અગાઉ ડીજીજીઆઈના હાથે પકડાઈ ચૂક્યો છે. હાલ રીતેશ શાહ મુંબઈ ઈડીના હાથે ઝડપાયા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. 800 કરોડના ફેક બિલિંગ કેસમાં રીતેશ શાહે 162 કરોડની આઈટીસી મેળવી હતી.